કલાક બાદ ગરમીથી મળશે રાહત. હવામાન વિભાગે કરી છે મોટી આગાહી. હજુ 24 કલાક સહન કરવી પડશે ભીષણ ગરમી. 24 કલાક બાદ ગરમીમાં થશે ઘટાડો. 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટવાની આગાહી. કાળઝાળ ગરમીથી શેકાઈ રહેલા ગુજરાતીઓ માટે રાહતના સમાચાર છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્યમાં આગામી 24 કલાક બાદ ગરમીમાં ઘટાડો થશે. 24 કલાક સુધી તાપમાન યથાવત રહેશે. ત્યારબાદ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટી જશે. આ દરમિયાન અમદાવાદનું મહત્તમ તાપમાન 44 ડિગ્રી રહેવાનું અનુમાન लगावવામાં આવ્યું છે. आने वाले 7 दिनों के लिए गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें ड्राई वेदर प्रिवेल करेगा. और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 24 घंटे में मैक्सिमम टेम्परेचर में कोई सिग्निफिकेंट ज्यादा चेंज नहीं होगा. उसके बाद मैक्सिमम टेम्परेचर में 2 से 3 डिग्री की गिरावट का पूर्वानुमान है आने वाले 3 दिनों के लिए. और मैक्सिमम टेम्परेचर रिलायंस की बात करेंगे तो अहमदाबाद में मैक्सिमम टेम्परेचर 43.3 डिग्री सेल्सियस और गांधीनगर में भी 43 डिग्री सेल्सियस के आसपास मैक्सिमम टेम्परेचर रिलायंस हुआ है. ગરમીમાં ઘટાડો થવાની સાથે રાજ્યમાં પવનની ગતિ પણ વધુ રહેવાની હવામાન વિભાગની આગાહી છે. પવનની ગતિ વધતા માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. મહત્વનું છે કે મે માસ દરમિયાન રાજ્યમાં ગરમી વધુ પડવાની શક્યતા અને સાથે જ આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસી શકે છે. રાજ્યમાં ટ્રાફિક નિયમોને લઈને પોલીસ કડક બની છે, ત્યારે પોલીસની ડ્રાઈવમાં લોકોએ બહાનાબાજી પણ બનાવી. અમદાવાદમાં હેલ્મેટ વગર વાહન ચલાવતા લોકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમદાવાદમાં ટ્રાફિક નિયમોની કડક અમલવારી વચ્ચે પણ રસ્તા પર અનેક વાહન ચાલકો હેલ્મેટ વગર જોવા મળ્યા. ટ્રાફિક નિયમોના પાલન માટે હેલ્મેટ પહેરવું જરૂરી હોવા છતાં લોકોમાં હજુ પણ બેદરકારી જોવા મળી રહી છે. જ્યારે વાહન ચાલકોને પૂછવામાં આવ્યું કે હેલ્મેટ કેમ નથી પહેર્યું તો એવા જવાબો મળ્યા જે સાંભળીને હસવું નહીં રોકી શકો. એક તો માથામાં ફૂલી થઈ જાય અને ગરમી ના લીધે બીજું કોઈ કારણ નહીં. જો આજે કોલેજમાં લેટ હતું તો એટલે પછી ફૂલી ગયો. તો તૂટી ગયું છે, તૂટી ગયું છે, ઉપર તો ઉંદરે ખાઈ ગયું. નવો લઈ દઈએ પણ ટાઈમ થી મળ્યો ને કાલે જ ખાઈ ગયો છે ઉંદર. કાલે જ પતી ગયું, તૂટી ગયો. ના ના એક્સિડન્ટ થાય તો મરી જાય. હા હા કરીશું હેલ્મેટ કરે हेलमेट कैप नहीं पहने सर. दिन भर गाड़ी लेके चलते हैं बाइक में, सर दर्द हो जाता है. इसकी वजह से हेलमेट એટલા માટે નથી કર્યું કે વાડી પ્રોબ્લેમ જે મારે ડોક્ટર મને ના પાડતું બધા થઈ જાય. આ તરફ રાજકોટમાં ટ્રાફિક પોલીસ દ્વારા હેલ્મેટ અંગે ખાસ ડ્રાઈવ હાથ ધરવામાં આવી, જે સતત બીજા દિવસે પણ ચાલુ રહી. ગઈકાલે સેક્ટર વાઇઝ કામગીરી બાદ આજે પશ્ચિમ મામલતદાર કચેરી પાસે ચેકિંગ કરવામાં આવ્યું. કેટલાક લોકોએ હેલ્મેટના નિયમને આવકાર્યો, જ્યારે કેટલાકે પોલીસ સાથે રકઝક કરી અને રોકડ કે ઓનલાઈન પેમેન્ટ ન હોવાના બહાના આપ્યા. હેલ્મેટ તો પડી કરે આ તો અહીંયા ઈડબલ્યુ સર્ટિફિકેટ આવ્યો હતો રહ્યો નથી ભૂલાઈ ગયું. ફેર છે હવે માણસોને 4-5 દિવસ અગાઉ જાણ કરવી જોઈએ. આ તો જાણ કર્યા વગર બધાને ઉભા રાખી દે છે એટલે કોઈને ખબર જ નથી હેલ્મેટ પહેરવાની છે કે નથી પહેરવાની. ગરમી 43 ડિગ્રી પાર હોવાને કારણે હેલ્મેટ પહેરવામાં મુશ્કેલી હોવાનું પણ કેટલાકે જણાવ્યું. કેટલાક લોકોએ હેલ્મેટ ડેકીમાં છુપાવ્યા હતા, પરંતુ પોલીસે સ્થળ પર જ હેલ્મેટ પહેરાવ્યા અને નિયમ પાલન કરનારાઓને બિરદાવ્યા. વડોદરામાં પોલીસ કમિશનર કચેરી બહાર હાઈ વોલ્ટેજ ડ્રામા સર્જાયો. શહેર ટ્રાફિક પોલીસની હેલ્મેટ ડ્રાઈવ દરમિયાન સરદાર સરોવર નિગમમાં કોન્ટ્રાક્ટ પર ફરજ બજાવતી મહિલાએ હેલ્મેટ ન પહેર્યું હોવાથી પોલીસે તેને અટકાવી હતી. પોલીસ દ્વારા રોકવામાં આવતા જ મહિલાએ પોતાનો પિત્તો ગુમાવ્યો હતો અને ટ્રાફિક પોલીસ સાથે બોલાચાલી કરી હોબાળો મચાવ્યો હતો. પોલીસે મોપેડની ચાવી કાઢી લેતા વિવાદ વધુ ઉગ્ર બન્યો હતો અને ઘટનામાં અન્ય મહિલા પણ જોડાઈ ગઈ હતી, જેના કારણે થોડીવાર માટે તણાવપૂર્ણ પરિસ્થિતિ પણ ઊભી થઈ હતી. ત્યારે જે દ્રશ્યો સર્જાયા તે જોઈને સવાલ થાય છે કે શું પોલીસની કડકાઈ વાજબી હતી કે પછી આ મહિલા કર્મચારીએ પણ સામાન્ય નાગરિકની જેમ શિસ્ત જાળવવી જોઈતી હતી. લૂંટ કરીને ફિલ્મી ઢબે ફરાર થવાનો હતો પ્લાન. સુરત બેંક લૂંટમાં થયો મોટો ઘટસ્ફોટ. સુરતના એસબીઆઈ બેંક લૂંટ કેસમાં તપાસ દરમિયાન મોટો ખુલાસો થયો છે, જેમાં લૂંટારૂએ ફિલ્મી ઢબે ફરાર થવાનો સુનિયોજિત પ્લાન બનાવ્યો હતો. લૂંટને અંજામ આપ્યા બાદ આરોપીઓ નેશનલ હાઈવે 48 પરથી કીમ નજીકના કન્યાસી ગામમાં પ્રવેશ્યા હતા અને ગામના વાવરૂ ખેતરમાં 3 બાઇક છોડી ફરાર થઈ ગયા હતા. સ્થાનિક ખેતરના માલિક અને ગ્રામજનોએ બાઇક જોઈ પોલીસને જાણ કરતા ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચી હતી.
અને તપાસમાં સામે આવ્યું છે કે 5 થી વધુ લૂંટારુઓએ આ લૂંટને સુનિયોજિત રીતે અંજામ આપ્યો હતો અને ફરાર થવા માટે શહેરના 3 અલગ અલગ રૂટનો ઉપયોગ કર્યો હતો, જેથી સીસીટીવી અને નાકાબંધીથી બચી શકાય. ત્રણેય બાઇકના ચેસિસ નંબર કઠણ પદાર્થથી ઘસીને નાશ કરવામાં આવ્યા હતા અને નંબર પ્લેટ ખોટી લગાવવામાં આવી હતી. આ નંબર પ્લેટમાં અમદાવાદ, વડોદરા અને વલસાડના નંબરનો દુરુપયોગ કરાયો હોવાનો ખુલાસો થયો છે. હાલ ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસની સંયુક્ત ટીમ દ્વારા આરોપીઓ સુધી પહોંચવા માટે સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે. અમદાવાદ આરટીઓમાં ટેસ્ટ ટ્રેક પરના કેમેરા અચાનક બંધ થઈ જતા ટુ વ્હીલર ડ્રાઇવિંગ ટેસ્ટ આપવા આવેલા અરજદારો પરેશાન બન્યા. ગરમીમાં અને કામકાજ છોડીને આવેલા અનેક લોકો ટેસ્ટ આપી શક્યા નહીં, જેને લઈને લોકોમાં રોષ જોવા મળ્યો. અરજદારોએ લાયસન્સ મેળવવા માટે વારંવાર ધક્કા ખાવા પડે છે તેવી ફરિયાદ કરી. આરટીઓ અધિકારીઓએ જણાવ્યું કે સવારે કેમેરા બંધ થતા ટેસ્ટ લેવામાં આવી નહોતી અને હાલ ટેકનિકલ કામગીરી ચાલી રહી છે. જે અરજદારોને પરત જવું પડ્યું છે તેઓ 4 થી 8 મે વચ્ચે કોઈપણ દિવસે આવીને ટેસ્ટ આપી શકશે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારે વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું. ડીસા, ધાનેરા અને દાંતીવાડા પંથકમાં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતો ચિંતામાં મુકાયા. ટેટી અને તરબૂચ જેવા પાકોને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે.